હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? ઉમ્મીદ કરું છું બધાય મજામાં જ હશે. તો જો અત્યારે અમે લોટ બાંધવી છવી અને સરસ મજાની સા પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે, ચા પણ પાકી ગઈ છે. તો સવારનો નાસ્તો મારો તૈયાર થાય છે, તો તમે જોઈ શકો છો. તો હાલો હું તમને ચા બતાવું. તો જો મારી ચા ઉકળીને તૈયાર થાય છે સરસ મજાની. જો સરસ મજાની પાકી ગઈ છે અને લોટ પણ બંધાઈ ગયો છે સરસ મજાનો. તો મેં અત્યારનો સાનો નાસ્તો તૈયાર કરવી છે. તો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જજો. તમારે લોકોને પણ નાસ્તો કરવો હોય તો આવી જજો અમારી વાડીએ. અને આપણે મોટો બ્લોગ બનાવવાનો છે, તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો જો મિત્રો, આપણે બધા બેસી ગયા છે છાને નાસ્તો કરવા. 9 વાગવામાં થોડીક વાર છે. કમલેશજીને નાસ્તો નથી કરવાનો, એને પાછમ રહેવાની છે. આજ પાછમ છે ને, એટલે મારે પણ પાછમ રહેવાની હતી, પણ કમલેશજીએ મને ના પાડી. તું ખાઈ લેજે કે તારે છે ને કે દવા પીવાની છે, એટલા માટે તું ખાઈ લેજે. તો હું જો નાસ્તો કરવા બેસી ગઈ છું અને બંને દીકરા પણ નાસ્તો કરીને જતા રહ્યા છે. અને તમારે લોકોને નાસ્તો કરવો હોય તો આવી જજો નાસ્તો કરવા. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. હજી આપણો આખો વિડીયો જોવાનો બાકી છે, તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો અને બન્યા રહેજો. તો જુઓ, અમે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા અને વાડીમાં પણ આટો મારવા આવી ગયા. નાસ્તો પાણી કરીને તૈયાર થયા ને ત્યાં અમારા વાડી માલક આવી ગયા. મને કહે છે કે આજે સોળીનું શાક બનાવવું છે, તો તું મને સોળી ઉતારી આવી દે. તો જો હાથમાં લઈ લીધું છે ચબડિયું અને છોળી ઉતારવા હવે જાવી છે. તો હાલો છોળી ઉતારવામાં જાવી છે, એટલે છોળીએ જઈને મળીએ. તો જુઓ, અમે સોળી ઉતારવા આવી ગયા છે અને આ સોળી સરસ મજાની થઈ ગઈ છે, કેમ કે અમને થાવ ઉતારી નથી. આ માંડવીમાં અમે વાવી છે ખાવા પૂરતી, એટલે ખાવામાં બહુ મીઠી છે અને સરસ મજાની પણ છે, અને કેટલો સરસ મજાનો ફાલ પણ આવ્યો છે. તો હાલો હવે છોળી ઉતારવા મળવી. તો જુઓ, આપણે છોળી ઉતારવાનું શરૂ કરી દીધું છે. મોઢું આગળ મોઢું ક્યાં છે? જો કેવી મસ્ત મજાની સોળી થઈ ગઈ છે. હમણે અમે ઉતારવા નતા આવ્યા, એટલે સરસ મજાની થઈ ગઈ છે. આપણે ઝાઝી તો નથી ઉતારવાની, પણ થોડીક શાક પૂરતી ઉતારવાની છે. ને અમારા ખેડીની છે 2 જણા છે. 2 જણા છે, એટલે એ 2 જણાને થાય ને એટલી ઉતારવાની છે. અને કેવી સરસ મજાની સોળી છે. જો તમારે લોકોને ખાવી હોય તો આવી જજો અમારી વાડીએ. હજી એટલી નથી, લાટ છે હો. હજી આમ સરસ મજાની ઓલી બાજુ પણ છે, ઘણી સોળી છે. આ તો કેમ કે ઝાઝા જણા નથી, અને સોળી એ માટે વાવી હોય કે કોઈક મહેમાન આવ્યું હોય ને, તો આપણે શાક બકાલું વાડીએ હોવી, એટલે એમ તો ન કહેવાય કે અમારી વાડીએ શાક બકાલું નથી. એમ ક્યારેક આવ્યું હોય તો આપણે દેવું તો પડે ને, એટલા માટે અમે સાયથી વધારે જ વાવી દેવી, એટલે લોકોને પણ આપણે દેવું હોય તો દઈ શકાય. અને આ વાડીએ વગર દવા ખાતર વગરનું હોય, ઓર્ગેનિક. આમાં ઝાઝી દવા પણ ન નાખેલી હોય, આમને હોય, એટલે ખાવાની મીઠાશ આમાં જ હોય. તો હાલો હવે ફટાફટ સોળી ઉતારી લઈએ આપણે. તો આપણું સોળી ઉતારીને કમ્પ્લીટ થઈ ગઈ છે, અને જો અમારે કેવલભાઈ લઈને જાય છે.
અને સરસ મજાને અને તમે સરસ મજાનું વાડીનું લુક છે તમે જોઈ શકો, લીલી હરિયાળી અને માંડવી પણ બહુ સરસ છે. જો કેવી સરસ મજાની છે, તમે જોઈ શકો છો માંડવી કેટલી સરસ મજાની છે. જો વણ સારામાં સારું છે, આંબા પણ થોડા સારા થઈ ગયા છે. જો અમારા કેવલભાઈ જાય છે સોળી લઈને. તો આજનો બ્લોગ એટલો, અને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો. અને હા, આ બ્લોગમાં તમે બધા મને જરૂરથી સપોર્ટ કરજો, કારણ કે મારે બ્લોગ વિડીયોમાં છે ને તમારા બધાની ફૂલ જરૂર છે. મદદની, સપોર્ટની બધી જરૂર છે. તો તમે બધા જરૂરથી મને સપોર્ટ કરજો, અને હું તમારો બધાનો આભાર માનું છું દિલથી. તમે બધા મને સપોર્ટ કરો છો અને એટલી આગળ પોગાડી છે, અને આમ જ સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારતા રહેજો. જય માં મોગલ. તો ત્યાં વિડીયોનું એન્ડિંગ કરવાનું આવ્યું ને, હું કહું હાલો વિડીયો બંધ અપલોડ એટલે બંધ કરી દઉં એમ થયું. ત્યાં અમારે આ ભાઈ કે મમ્મી આ ઈ કે મારે કાપીને સોટાડવાના છે. જમીનમાં હાલતા સાધનો, હવામાં ઉતરતા સાધનો અને પાણીમાં તરતા સાધનો, એ બધાને આ બાજુથી કટિંગ કરીને આ બાજુ લગાવવાના. તો જો આ બધાનું મેં એટલું કટિંગ કરીને એટલા લગાવી દીધા છે, તમે જોઈ શકો છો. જો આટલું બધું કટિંગ કરીને લગાવી દીધા છે, અને ખાલી હવે આ બે બાકી રહ્યા છે. આ બેના કટિંગ કરવાના છે. તો આ બેના કટિંગ કરીને ત્યાં સુધી અમારે ભાઈ છે ને થોડો ગુંદર લગાવી દે, પછી લગાવી દેવી. તો હાલો ફટાફટ આપણે કટિંગ કરી નાખવી. તો જો આ સારે ફરતું કટિંગ કરી નાખવાનું છે આવી રીતના બોર્ડર કરીને. અને આ કયું છે હવામાં ઉતરતું. તો આ હવામાં ઉતરતું છે ને આવી રીતના આમ કરીને આમ લગાવી દેવાનું છે. થોડોક હોમવર્ક ભાઈને હોય છે. હજી તો ભાઈ બીજું ભણે છે, પણ થોડાક છે હોશિયાર. ઓલા મોટા દીકરા કરતા અમારે આ ભાઈ મગજ તેજ ના છે. સવારે ઉઠીને તરત જ ચોપડી લઈને બેસી જાય રોજ. પછી જમવા નાસ્તો કરવા બેસે. તો જો આ છે પાણીમાં તરતું વાહન. તો આ પાણીમાં તરતું વાહન છે ને, તો જો અહીંયા લખ્યું છે પાણી પર તરતા. તો આ પાણી પર તરતા એને અહીંયા લગાવવાનું છે આપણે. તો જો આ લગાવી દીધું. પહેલેથી ભાઈએ ગુંદર લગાવીને ત્યાં રાખ્યું હતું, એટલે આપણે થોડીક મદદ થઈ ગઈ અને પણ લગાવી દીધું. જો તો થઈ ગઈ આપણી ચોપડી તૈયાર. જો આપણે ભાઈનું હોમવર્ક પણ તૈયાર કરી દીધું છે. હજી બાકી છે એ મેં કહી દીધું, હવે ભાઈ તું પોતે ઘરે રાખ, મને રાવા દે. કેમ કે આપણે જાજુ ન કરવી, આપણે જાજુ કરવી તો એ શીખે નહીં, એટલા માટે મેં એમને સોંપી દીધું છે. અને હવે ભાઈ અમારે કેવલભાઈ હોમવર્ક કરશે. અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય, જો મને આવડે એવો વિડીયો હું બનાવું છું, બહુ ઝાઝું તો મને નથી આવડતું. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને સપોર્ટ તો જરૂર કરજો. જય મોગલમાં.